નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025. જી હા વિદ્યાર્થી મિત્રો, એક નાનકડીથી ભેટ લઈને આવ્યા છે તમારી માટે. શું? ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, જે તમને ક્યાંથી મળશે? માત્ર આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટ બુકમાં આપણો વિષય છે અંગ્રેજી, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં આજે આપણે પ્રશ્નપત્ર નંબર 4 નો રાઇટિંગ સેક્શન ભણવાનો છે. થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? હવે લખવાનું છે, રાઇટિંગ સેક્શન ભણવાનું છે. ચાલો ભણીએ, પણ એની પહેલા થોડીક એવી નાનકડી એવી વાત કરવી છે મારે તમને કે તમે ગાલા અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા વિદ્યાર્થી મિત્રો, જો તમારા વિસ્તારમાં બુક સ્ટોર ન હોય, કોઈ પાસેથી મંગાવવું પડે એમ હોય, ચિંતા મૂકી દો, તમને હવે અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવી શકે એમ છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેના ઉપર પણ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. જેની ઓફલાઈન પ્રાઇસ 300 રૂપિયા છે, પણ જો તમે ઓનલાઈન ઓર્ડર કરશો તો માત્ર ને માત્ર 290 રૂપિયામાં તમારા સુધી પહોંચી જશે. બીજું વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ તમને આપવા જઈ રહ્યું છે ફ્રી ઓનલાઈન મટીરિયલ. કઈ રીતે યુઝ કરવું ચાલે શીખવાડું. જેવું તમે અસાઇનમેન્ટ ઓપન કરશો એટલે આ પ્રકારની સરફેસ દેખાશે. તો અહીંયા જે બારકોડ આપણને આપ્યો છે ને, એ બારકોડ તમારે જે છે તમારા મોબાઈલમાં સ્કેન કરવાનો. બારકોડ મોબાઈલમાં સ્કેન કરશો ને એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. જેવી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે થોડી ઘણી વિગતો નાખવાની થશે. એ વિગતો દાખલ કર્યા બાદ એક છેલ્લી વસ્તુ રહી ગઈ છે, એક્સેસ કોડ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારા અસાઇનમેન્ટમાં અહીંયા એક્સેસ કોડ આપેલો હોય, એ દાખલ કરી દેવાનો. બસ વાત પૂરી. તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ ચાલુ થઈ ચૂક્યું છે. ઓકે, ચલો આગળ વધીએ. બીજું, નવનીત કંપનીએ તમારા માટે લોન્ચ કરી છે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવી ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો. જી હા વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ વિષય વાઇઝ ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જે તમે પણ ઓનલાઈન મેળવી શકો છો. એમાં પણ આકર્ષક ઓફર છે કે જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહોની ખરીદી 300 રૂપિયાથી વધારાની કરો છો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રોમો કોડ દાખલ કરવાનું ભૂલતા નહીં, NIV15. બાકી પ્રોમો કોડ બાકી જે છે ડિસ્કાઉન્ટ નહીં મળે. અને 500 રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ મળશે, જેમાં તમારે NIV20 પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓફરનો લાભ આજે જ ઉઠાવો. ઓફરનો લાભ ઉઠાવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, ચલો આગળ વધીએ, કરીએ શરૂઆત સેક્શન E ની. પ્રશ્ન નંબર 65 કહે છે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ અબાઉટ 80 વર્ડ્સ. કે 80 શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જે આપણને અહીંયા માહિતી આપી છે ને, એ માહિતીનું આપણે શાબ્દિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. આપણને મેધાંશ, નિતિશા, દીપક અને કોમલના માર્ક્સ આપેલા છે, બરોબર? અંગ્રેજી અને ગણિત, આ બે વિષયના. તો ચાલો કરીએ શરૂઆત. ધ ગ્રાફ શોઝ ધ માર્ક્સ સ્કોર્ડ બાય મેધાંશ, Nitisha, Deepak and Komal in English and Maths in their final exam. This graph shows that Nitisha is the cleverest student among all and Deepak is the weakest student of all. All the three, Medansh, Nitisha and Komal, have scored equal marks in maths, but their score of English is different. Both Medansh and Komal have scored equal marks in English too. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે ગ્રાફનું સંપૂર્ણપણે શાબ્દિક રૂપાંતર કરી નાખ્યું. આગળ વધી, આગળનો પ્રશ્ન 66 નંબરનો કહે છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. એક નિબંધ લખવાનો છે 150 શબ્દોમાં, જેમાં તમે નીચે આપેલા કીવર્ડ્સ એટલે કે જે પોઈન્ટ્સ છે એનો ઉપયોગ કરી શકો છો. 8 માર્ક્સનો નિબંધ છે. 3 નિબંધ આપણને આપેલા હોય છે, 3 માંથી કોઈ પણ એક લખવાનો હોય છે, પણ આપણે અહીંયા આ વિડીયોમાં 3 નિબંધનું સોલ્યુશન કરીશું. પહેલો નિબંધ છે રોલ ઓફ યુથ ઇન ફ્રી ઇન્ડિયા. કે આઝાદ ભારતમાં યુથ એટલે કે યુવાનોનું હવે શું ભૂમિકા છે, શું મહત્વ છે. જે આ તમારી વાત કરી છો, આ હવે ભવિષ્યમાં તમે જે છે નજીકના યુવાનો જ છો, તો તમારું આ આઝાદ ઇન્ડિયામાં શું કામ છે હવે, બરોબર? તમારે કઈ ભૂમિકા ભજવવાની છે એની વાત કરેલી છે. પોઈન્ટ્સ આપણને આપ્યા છે, જેના આધારે આપણે નિબંધ લખીશું. કે philosopher, great thinkers and educationalists believed that youth will reshape the world. કે તર્કશાસ્ત્રીઓ, મહાન વિચારકો, શિક્ષણ શાસ્ત્રીઓ એવું માનતા કે એવું માને છે કે એવું માનતા ને એવું માને છે કે શું માને છે કે જે યુવાનો છે ને એ દુનિયાને ફરીવાર આકાર આપી શકે છે, દુનિયાને બદલી શકે છે, એટલી ક્ષમતા છે તમારી અંદર. If youth can reshape the world, it is not too much to expect of the educated youth of India to save the nation from all the evils which will
it is affected today. કહે છે આગળ, even 4 decades after independence, the problem facing modern India are overpopulation, poverty, unemployment, illiteracy, communal disharmony, corruption, legacy of people and narrative, loyalty basis on religion, language and caste. કેટલાય છે, કેટલી બધી સમસ્યાઓ છે. It is not easy to solve these problems here and now. It would require a very long time, probably 25 to 50 years to solve them. But a sincere beginning can be made, and we can look forward to students and students only to make the beginning. કહે છે આગળ, they can by their dedication, hard work and devotion inspire people to shake off their lethargy which has almost paralyzed them into injection. They can spread a message of hope among common people. Since young men are just beginning their life, they are free from corruption, are inspired by high ideals, and will not hesitate to make great sacrifices once a sincere beginning is made and people begin to realize and enjoy the concerned benefits of dedicated work, even to a slight extent, they will have hope for a better and brighter future and faith in the leadership of the youth man. Educated young man will thus be able to lead free India to a happy and prosperous future. Okay, ચાલો આગળ વધતા પહેલા એક ખાસ વાત અને બહુ મહત્વની અને બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું કે હવેથી ગુજરાતમાં ફેલ થવાનું કેન્સલ થવાનું છે. બહુ મોટી વાત છે. હા, ગુજરાતમાં હવેથી આ વર્ષેથી જ ગુજરાતમાં આ વર્ષેથી હવેથી ફેલ થવાનું બંધ, ફેલ થવાનું કેન્સલ. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરવામાં આવી છે ધ મોસ્ટ આઈએમપી સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સ્પેશિયલ બેચ. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીની સ્પેશિયલ આઈએમપી બેચ તૈયાર થઈ ગઈ છે, જેની અંદર તમને મળશે લાઈવ લેક્ચર્સ. લાઈવ, જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રોબ્લેમને લાઈવ સુધારવામાં આવશે. તમને જે ન આવડતું હોય લાઈવ શીખવાડવામાં આવશે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ ઓલ્સો. જો તમે લાઈવ લેક્ચર કોઈ કારણોસર મિસ કરી ગયા છો તો તમને રેકોર્ડેડ લેક્ચર પણ આપવામાં આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક શબ્દ, બરોબર, એક શબ્દથી આખું વાક્ય કઈ રીતે બને છે, નિબંધની રચના કઈ રીતે થઈ શકે, સવાલનો જવાબ આવ્યો તો આવ્યો કઈ રીતે, એ બધી વસ્તુ પીડીએફ તમને મળશે સુપર્બ ક્વોલિટીની, એનિમેશનથી ભરપૂર પીપીટી, એમસીક્યુ ટેસ્ટ પણ લેવાશે, એનિમેટેડ વિડીયો દ્વારા રિવિઝન કરવામાં આવશે, ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન તો ખરો જ, વોટ્સએપ સપોર્ટ 24/7 અને આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમને આ આઈએમપી બેચમાં ફ્રી મળવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ. બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને હજી એક મોટી વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વાંચવાનું એક મટીરિયલ પણ તૈયાર કરેલું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વાંચવાનું એક આઈએમપી મટીરિયલ તૈયાર કર્યું છે. એ પાછું કલરફુલ ડિઝાઇનમાં, વાંચતા વાંચતા કંટાળો ન આવ્યો એવી ડિઝાઇનમાં જે છે વાંચવાનું એક કલરફુલ મટીરિયલ તૈયાર કર્યું છે, જે તમે આ બેચમાં તદ્દન ફ્રી મેળવી શકો છો. તો આજે જ જોડાઓ. બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને હજી એક નાનકડું કામ કરવાનું છે કે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે તમારે. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે ઘણીવાર વોટ્સએપ ગ્રુપમાં અમે તમારા માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એમાં ડે ટુ ડે અપડેટ નાખતા હોઈએ છીએ. ડે ટુ ડે માહિતી, રોજના પોસ્ટ, રોજના કંઈક સવાલ, ક્વેશ્ચન પોલ, આ બધી વસ્તુ તમારા માટે તૈયાર હોય છે, પણ તમે એમાં જોડાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની તમામ અપડેટ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. નીચે લિંક આપેલી છે. અને તમને કોર્સ લગતા કોઈ પણ સવાલ થતા હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. કહે છે ચોઇસ ઓફ અ કરિયર, બરોબર, કે હવે તમારા માટેનો નિબંધ છે. જો આ, કારણ કે 12મા પછી તમારે આ રસ્તે આગળ વધવાનું છે ને, સ્કૂલિંગ પૂરું થઈ ગયું, હવે તમારે કરિયર સિલેક્શનની વાત છે. તો ચોઇસ ઓફ અ કરિયર, બરોબર છે, પોઈન્ટ આપણને આપ્યા છે. કહે છે as soon as a boy or a girl passed his or her SSC examination, he or she is faced with the problem, what should I do now? In the past, professions were determined by castes and were mostly hierarchical. હું કહે છે કે ભાઈ પહેલાના સમયમાં જે ધંધાઓ, કામ ધંધા હતા ને એ લગભગ નક્કી જ હતા તમારા કાસ્ટ પ્રમાણે, કે તમારે આ જ ધંધો કરવાનો છે, બરોબર. પણ હવે એવું નથી. Young man, woman's place was in the home, had to take up the hardly occupations at a very early age. This was the possible because the occupations were few
The skill and knowledge required for them were limited, and the necessary training and experience were provided by the joint family system or the guide of craftsmen or merchants. But the advent of industrial revolution completely changed the age-old pattern of living, and making a living today. Choice of occupation is not only possible but also necessary for a modern young man or woman. આગળ કહે છે, since it is not possible for a young boy or a girl in his or her teens to make a choice of a career, he or she has to consult his or her parents, elders, teachers, volunteer guidance centers, and books on career planning. Vocational guidance centers not only provide information about various available courses but also help and guide to young boys and girls in making the right choice on the basis of their performance in a number of aptitudes tests and various other tests. આગળ કહે છે, for making a proper choice, a young man or woman must have information about various streams of learning, various professions or occupations in each stream, the educational and other qualification required for each, the duration of the course or training period for each, and the institution where facilities for such courses. Every young man should choose an occupation which he likes and which assures him income enough to make a decent living. If a person follows the occupation not of his own choice but forced upon him by chance or circumstances, he will be like a square peg in a round hole. Again, if his remuneration is not sufficient, he cannot give his best to his work. Lack of job satisfaction makes his life a dragging burden. Proper choice of career helps one to be prepared for and take up the occupation after one's own liking and aptitude. Naturally, he will give his best to his work and in the process develop his own personality. He will have the necessary job satisfaction which will make his life happy and worth living. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો બીજો નિબંધ પણ તૈયાર છે. ત્રીજો નિબંધ છે સુપરસ્ટિશન્સ. ઇવન ટુડે ધ મોસ્ટ આઈએમપી સુપરલેટિવ ડિગ્રી વાપરું છું. ધ મોસ્ટ આઈએમપી, કારણ કે જેવો તેવો ન સમજતા નિબંધ વારંવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. સુપરસ્ટિશન્સ એટલે કે અંધશ્રદ્ધા. અને ઇવન ટુડે આજ પણ એક તો જરાક નામ સાંભળીને આપણે એમ થાય સર હજી એવું છે. હા, આપણા ઘરમાં, મારા ઘરમાં, તમારા ઘરમાં એવું ન હોય એટલે એવું નહીં સમજવાનું આખી દુનિયામાં નથી, છે. હજી ઘણી જગ્યાએ એવું છે. અને એટલે જ માટે આ નિબંધ છે ને વારંવાર હાઇલાઇટ કરવામાં આવે છે. બરોબર. એક વસ્તુ યાદ રાખજો કે ભાષાકીય વિષયોમાં તમને જે ભણાવવામાં આવતું હોય ને, બરોબર, એ ખાલી વિષય પૂરતું ન હોય, એ તમારા સામાજિક જીવન ઉપર પણ આધાર રાખતું હોય. અને આ નિબંધ એના માટે જ છે કે અંધશ્રદ્ધા આજે પણ છે. મુદ્દાઓ આપણને ઘણા બધા આપ્યા છે. લખીશું નિબંધ કે સુપરસ્ટિશન્સ આર એઝ ઓલ્ડ એઝ ધ ઓર્ગન ઓફ હ્યુમન રેસ. કે જ્યારની માનવીય રેસ શરૂ થઈ છે ને ત્યારનું છે આ અંધશ્રદ્ધા. The earliest man who had no scientific knowledge fell an easy prey to superstition. પહેલાના સમયમાં જેની પાસે વિજ્ઞાનનું જ્ઞાન નહોતું એ આરામથી અંધશ્રદ્ધામાં માની લેતા. Thus, illiteracy and lack of knowledge and capacity to reason out there the habits which generate and perpetuate superstitions. આગળ કહે છે, Mahatma Buddha was probably the first great man to expound and explain the value and significance of reason, which eliminated superstition altogether. He emphasized that everything should be thoroughly studied, judged, and tested before being believed. Later, many other great men like Guru Nanak and Kabir exhorted the people to shun superstition. Many people may believe that faith is also a form of superstition, but as we see, if we think deeply, there is a difference between faith is a positive factor whereas the superstition is a negative factor. બરોબર. હું કહે છે અહીંયા કે વિશ્વાસ અને અંધશ્રદ્ધામાં
બધું એક જ છે એમ. ઘણા લોકો એવું સમજે છે કે વિશ્વાસ અને અંધશ્રદ્ધા બધું એક જ છે, પણ નહીં, એવું નથી. કોઈ ઉપર વિશ્વાસ હોવો, ભગવાન ઉપર વિશ્વાસ હોવો ને, આ એક પોઝિટિવ વસ્તુ છે, અને અંધશ્રદ્ધા હોવી એ નેગેટિવ વસ્તુ છે. અર્લિયર, પહેલાના સમયમાં, સુપરસ્ટિશન વોઝ rampant in village. People had various beliefs about birds, animals, trees, moon, color, numbers, etc. ઘણી બધી માન્યતાઓ હતી પહેલાના સમયમાં. આગળ કહે છે, even they had strange beliefs about their gods. The belief of ghosts was also common. ભૂતો વિશેની માન્યતાઓ. It was believed that these ghosts operated at night and that they were visible to some people and invisible to others. એવું માનવામાં આવે છે કે ભૂતો ખાલી અમુકને દેખાય, અમુકને ન દેખાય, બીજા કોઈ ન દેખાય એમ. Taking advantages of this, many clever men turned into tantrics and controllers of ghosts. They cheated the guidable villagers. Unfortunately, even at present, such clever men are at work. There are many kinds of superstitions which we are observed by common people. Okay? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 12મા ધોરણનો ધ મોસ્ટ આઈએમપી નિબંધ સુપરસ્ટિશન્સ ઇવન ટુડે એ નિબંધ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. આગળ પણ થોડુંક લખ્યું છે કે ધ થ્રોબિંગ ઓફ આઈસ, અ કેટ ક્રોસિંગ અવર વે, કમિંગ અક્રોસ અ બ્રાહ્મણ, ઓલ ધીસ આર બિલીવ્ડ ટુ બી ઇનસફિશિયન્ટ. The chowing of a cow indicated is the possibility of a guest visiting our house that day. Similarly, if we come across the sweeper early in the morning, it is considered to be the auspicious, asprushta. We should try to develop a scientific spirit of mind and judge everything on the basis of a reason. આગલો પ્રશ્ન છે, શું કહે છે 67 કે રાઇટ અ સ્પીચ અબાઉટ સેવ વોટર. સેવ વોટર ઉપર તમારે એક સ્પીચ કહેવાની છે. મુદ્દા આપણને આપ્યા જ છે. કરીએ શરૂઆત. સ્પીચ છે, માય ડિયર લિસનર્સ, ગ્રીટિંગ્સ. શરૂઆત જ આવી રીતે કરવાની. A warm welcome to everyone present here. I, Manish Mehta, would like to thank you for giving me this opportunity to speak on the topic of water, its importance and the need to conserve water. Let me start by asking, can we imagine our lives without water? એક સવાલ પૂછે છે કે શું આપણે પાણી વગર જીવી શકીએ? We cannot live without water, just like our bodies, despite being 70% water, needs water to function. Earth's surface is covered with 70% water, and we, the feeling short of preventing at mankind, making good use of it in a sustainable manner, because we abuse water by wasting it in abundance. Water is used to all sectors of the life, in our household activities, in daily life, in industries of all sectors and commercial purposes. બરોબર, પાણીનો મહત્વ જે સમજાવી રહ્યા છે. આગળ કહે છે, to make this planet a beautiful place for necessities of life, it is important to use water in a sustainable form. It is crucial for industries to recycle and reuse. We can do our bit by controlling the waste in our everyday use, by not letting the tap run for too long unnecessarily when brushing our teeth, taking a bath, and cleaning our dishes. Even a single drop of a contribution will impact the whole world in a larger way. Do not wait for things to get worse. Start now. If not now, then when? If you, then who? If not you, then who? તમે નહીં તો કોણ? Do your bit and spread the word. Thanks for listening to me quite sincerely. બરોબર, અહીંયા જે છે આવી રીતે સ્પીચનો એન્ડ આપી દેવાનો. હવે આપણને બધાને ખબર છે સ્પીચના અથવામાં જે એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે તે એપ્લિકેશન રાઇટિંગ સહેલી હોય છે. તો ચાલો એ ભણીએ, પણ એ ભણતા પહેલા એક ખાસ વાત, એક બહુ નાનકડી એવી મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, જેવી પરીક્ષા નજીક આવે એટલે મારા અંગ્રેજીના બાળકો છે ને થોડાક હાફળા ફાફડા થઈ જાય, ગોતતા થઈ જાય. આ બાજુથી આમ ગોતે ને ઓલી બાજુથી આ ગોતે, નિબંધ અહીંથી ભેગા કરે ને એપ્લિકેશન અહીંથી ભેગું કરે ને બધું કરે. ઘણાને મળી જાય, ઘણાને જેટલું જોતી હોય એટલી પૂરતી માહિતી નથી મળતી. પણ એક જ મટીરિયલમાંથી જરાક વિચારજો. હું જે તમને ઇમેજિનેશન કરાવવા માંગુ છું, ઇમેજિનેશન કરજો કે જો તમને એક જ વિષયમાંથી, એક જ જગ્યાએથી, એક જ પીડીએફ માંથી તમને આખા વિષયનું બધું જ મળી જાય તો
ફકરાવાળા સવાલ જવાબ મળી ગયા, નિયરેસ્ટ મિનિંગ મળી ગયા, ફંક્શન મળી ગયા, નિબંધ મળી ગયા. સર ખાલી સવાલ? અરે જવાબ બધાના જવાબ, એ પાછું રંગીન ફોર્મેટમાં, કલરફુલ ફોર્મેટમાં, વાંચવાની મજા આવે એવી ફોર્મેટમાં મળી જાય તો મજા આવી જાય કે નહીં? અને એ પણ માત્ર 99 રૂપિયામાં. તો બસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ સુવિધા પણ કરી દીધી છે. એક વાંચવાનું કલરફુલ રંગીન મટીરિયલ તમારા માટે તૈયાર કર્યું છે, જે તમે માત્ર ને માત્ર 99 રૂપિયામાં મારી પાસેથી મેળવી શકો છો. બરોબર છે? જેની અંદર તમામે તમામ આઈએમપી સવાલ જેટલા બોર્ડમાં પૂછાઈ ગયા છે, વારંવાર પૂછાણા છે, હજી પૂછાઈ શકે એવા છે, એવા બધા સવાલોનો સમાવેશ કરેલો છે. 100% ગેરંટી સાથે કહું છું, એકવાર ખરીદી કરશો એટલે મજા આવશે ને 100% આવશે જ. આ ગેરંટી સાથેની વાત છે. બરોબર? હાલમાં પ્રાઇસ લો રાખી છે 99 રૂપીસ, પછી જે છે પ્રાઇસ વધી શકે એવી શક્યતા છે. એટલે અત્યારે લાભ ઉઠાવો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ખાલી કોમર્સ માટે છે એવું છે નહીં, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે તો ખાસ બનાવ્યું છે. આ વિચાર જેમાં આવ્યો હતો ને ખરેખર આ પીડીએફ બનાવવાનો, એ પીડીએફ નું કારણ હતું સાયન્સના વિદ્યાર્થીઓ જ. કારણ કે સાયન્સના વિદ્યાર્થીઓ જે છે આખું વર્ષ દરમિયાન કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પડ્યા હોય, બરોબર, મેથ્સમાં પડ્યા હોય, એની પાસે અંગ્રેજી વાંચવાનો સમય હોતો જ નથી. એમાં હું એનો વાકે નથી ગણતો, કારણ કે એ જે એના મેઇન સબ્જેક્ટ્સ છે એમાં એને વધારે ધ્યાન આપવાનું હોય છે ને. પણ બોર્ડની એક્ઝામ તો ઇંગ્લિશની આવે જ ને. તો છેલ્લે તમારી પાસે હવે અત્યાર સુધી વાંચવાનો સમય નહોતો, પણ હવે અંગ્રેજીને થોડું ઘણું વાંચવું પડશે. તો વાંચવા માટે મટીરિયલ જોશે, બસ એ મટીરિયલ તમને આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ મેળવવા મટીરિયલ. અને હા, જેટલા વિદ્યાર્થી આઈએમપી બેચમાં જોડાઈ ગયા છે, હવે ખાસ વાત છે કે જેટલા વિદ્યાર્થી આઈએમપી બેચમાં જોડાઈ ગયા છે તેને મૂંઝાવાની જરૂર નથી. કેમ? કારણ કે તેમને આ પીડીએફ અને આ એનિમેશનનો કોર્સ તદ્દન ફ્રી આપવાનો છે. તો આજે જ જોડાઓ બેચમાં જોડાવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. ચલો આગળ વધીએ. શું કહે છે? એપ્લિકેશન લખવાની છે. 3 વસ્તુ યાદ રાખવાની એપ્લિકેશન લખતી વખતે. લખનાર કોણ છે, કઈ પદવી માટે એપ્લિકેશન લખે છે, અને મેળવનાર કોણ છે. 3 વસ્તુ ઓળખી લેવાની. હિરલ ઠાકર જે છે એ લખે છે એપ્લિકેશન, બરોબર, એડ્રેસ આપણને આપ્યું છે. એ ઇંગ્લિશ લેંગ્વેજના ટીચર બનવા માંગે છે અને ક્યાં તો કે નવ ભારત વિદ્યા મંદિરમાં એ એપ્લિકેશન આપે છે. ઓકે, 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હિરલ ઠાકર, એનું એડ્રેસ આપણને આપેલું છે, જે આપણે આ રીતે લખી નાખવાનું, બરોબર. ત્યારબાદ કોને લખે છે? તો કે ભાઈ નવ ભારત વિદ્યા મંદિરને. તો બરોબર, એના પ્રેસિડેન્ટને, એના પ્રિન્સિપલને, એના ટ્રસ્ટીને લખી શકે છે. તો એવી રીતે હેડિંગ આપી દીધું. પછી ડિયર સર અથવા રિસ્પેક્ટેડ સર લખી શકો છો. આ વસ્તુ તમે નીચે પણ લખી શકો, બરોબર. વિષય છે શું? એપ્લિકેશન ફોર ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર, બરોબર. સબ્જેક્ટ ઉપર અને ડિયર સર નીચે એમ પણ ચાલે. આ ડિયર સર ઉપર પણ લખી શકાય છે. લખીશું with reference to your advertisement in Gujarat Samachar dated May 12, 2024 for the vacancy of English language teacher in your esteemed school. I would like to offer myself as one of the aspirants. બરોબર, કે હું જે છે મારી જાતને આ તમારી પદવી માટે યોગ્ય ગણું છું, એના માટે એપ્લિકેશન લખું છું. હવે બધી ડિટેલ્સ લખવાની. ડિટેલ્સ પહેલા હજી કંઈક થોડું લખવાનું કે I am graduate with English subject with first class from Gujarat University and have done my B.Ed with English and Gujarati methods. I am young and energetic and well conversant with modern trends of education. I am good at operating all the necessary devices in computer. I keep on downloading many things to make the learning of students more informative and interesting. I am in regular practice of online teaching. If I am given opportunity, I will leave no stone unturned in rendering my duties dedicatedly. બરોબર, અહીંયા આપણે વિગતો ભરવાની, બરોબર. નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જે છે ભણેલા છે કે નહીં, કઈ કઈ ભાષા આવડે છે, નેશનાલિટી, બરોબર. ત્યારબાદ એની એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન. આવી રીતે કોષ્ટક પણ લખી શકો છો, અથવા તમે સેન્ટેન્સ વાઇઝ લખવું હોય તો પણ લખી શકો, બરોબર. એજ્યુકેશનમાં શું છે? 12મું પૂરું કર્યું છે, 85% આવેલા છે એમને. બીએ કરેલું છે ઇંગ્લિશમાં, સંપૂર્ણપણે ઇંગ્લિશમાં, એન્ટાયર ઇંગ્લિશમાં, બરોબર, 82% લાવેલા છે. અને બીએડ કરેલું છે જેમાં અંગ્રેજી અને ગુજરાતી, બરોબર. બીએડમાં 2 સબ્જેક્ટ આવે, ઇંગ્લિશ અને ગુજરાતી 2 વિષયમાં, જેમાં એને 74% આવેલા છે. ઓકે, આગળ એક્સપિરિયન્સ ક્યાં ક્યાં કામ કર્યો છે? તો કે દિવ્ય જ્યોતિ હાઈસ્કૂલમાં કામ કરેલું છે એમણે સિન્સ 2022 થી, એટલે કે હજી કામ કરી રહ્યા છે. રેફરન્સીસ જે છે આપી દેવાના, કોઈ પણ 2 જે આપણને મળી ગયા. ઓકે, આગળ કહે છે I can come for an interview anytime convenient to you. જે સમય આવવું હોય એ સમયે હું આવી શકું છું, તમે કહો ત્યારે. I am selected for this job. જો મને જોબ મળી જાય, I will render my service with honesty and hard work. Okay,
આવી રીતે સિમ્પલ રીતે જે છે આખી એપ્લિકેશન પૂરી કરી નાખવાની. છેલ્લે કંઈક જોડવું પડશે ને, બરોબર. બિડાણ તો શું જોડવાનું? રેઝ્યુમે, સર્ટિફિકેટ જે છે આપ્યા હતા એ બધા, 12માની માર્કશીટ, બીએડ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. રેડી? તો આ બધી વસ્તુ જે છે અહીંયા જોડી દેવાની. ક્લિયર. એપ્લિકેશન પૂરી થઈ ગઈ. ચલો આગળ વધીએ. આગળ આપણને પ્રશ્ન આપ્યો છે શું કે મિસ્ટર ભાવેશ દવે ઈમેલ લખે છે કોને? flyshop.com માં વિનંતી કરવા માટે, રિક્વેસ્ટ ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન he has purchased during mega sale, કે એને મેગા સેલ દરમિયાન એક ફોન ખરીદેલો, બરોબર. એને રિપ્લેસ કરવો છે. કારણ તો ઇટ ઇઝ ડેમેજ્ડ, એ ખરાબ છે, નોટ વર્કિંગ પ્રોપરલી, વ્યવસ્થિત નથી હાલતો એટલે, બરોબર. ઈમેલ લખો એના બાબતે, અને જે છે flyshop.com yahoo-mail.com જે છે અહીંયા ઈમેલ આઈડી આપણને આપી છે કોની? તો કે જ્યાં ઈમેલ મોકલવાનો છે એની. તો ચાલો આવી રીતે લખીશું. પેલા તો મેળવનારની ઈમેલ આઈડી આપણને આપી નહોતી તો આપણે બનાવી નાખવાની, bhavesh123@gmail.com. મોકલનાર સોરી મેળવનારની આપી હતી લખી નાખવી. વિષય શું છે? રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન. રેડી છે? ચાલો લખીશું. રિસ્પેક્ટેડ સર, ધીસ ઇઝ ટુ રિક્વેસ્ટ યુ ધેટ આઈ હેવ પરચેસ્ડ અ રેડમી 4 મોબાઈલ ફ્રોમ ધ મેગા સેલ લોન્ચ્ડ બાય યુ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે મેગા સેલ હતી ને એમાં મેં રેડમી 4 જે છે આ મોબાઈલ ખરીદેલો છે. આફ્ટર અનપેકિંગ એટ હોમ આઈ ફાઉન્ડ ધેટ ઇટ ઇઝ અ લિટલ ડેમેજ ઓન ધ રાઇટ ટોપ કોર્નર. જમણા ખૂણે થોડોક એવો ડેમેજ છે. ધ બેક કવર ઇઝ બ્રોકન ધેન. પાછળનો કવર તો તૂટી ગયેલું છે. અને નોટ ઓનલી ધેટ, આફ્ટર ચાર્જિંગ ઇટ ટુ ઇટ્સ ફૂલ એન્ડ સ્વિચિંગ ઓન આઈ ફાઉન્ડ ધેટ ગિવ્સ અ બર્લેડ વ્યૂ. બરોબર, કે જ્યારે મેં ચાર્જમાં મૂક્યો જ્યારે સ્વિચ ઓન કર્યો તો મને દેખાણું કે ભાઈ બહુ બ્લર છે. લેટર્સ એન્ડ ઇમેજીસ આર નોટ ક્લિયર એટ ઓલ. એના જે અક્ષરો છે અને એના જે ચિત્રો છે એ ક્લિયર નથી, બિલકુલ નથી. In this condition, I would not be happy retaining at any cost. અને આ સંજોગોમાં હું ફોનને સ્વીકારવા માટે તૈયાર નથી ભાઈ. Kindly manage to get it replaced. કંઈક કરો અને બદલી આપો. Let me know the customer care center of the said phone or guide me if any other procedures is to be followed. બરોબર, મને જણાવો કે ભાઈ કસ્ટમર કેર સર્વિસ ક્યાં છે અથવા કઈ બીજી પ્રોસીજર કરવાની હોય તો પણ મને કહો. Sooner action or responses from your side will be great favor to me. કે ભાઈ ઝડપી કાર્યવાહી થાય, ઝડપી કંઈક આમાં આગળ પગલાં લેવામાં આવે એ મને ગમશે. છેલ્લે લખનારું નામ લખી નાખવાનું, ભાવેશભાઈ દવે. રેડી? આવી રીતે કમ્પ્લીટ કરવાનો છે ઈમેલ. ચલો એના અર્થમાં આપણને પૂછાય છે શું? તો કે રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ લખવાનો છે શેના વિશે? તો કે a seminar on stress management was organized in your school. તમારી સ્કૂલમાં એક સેમિનારનું આયોજન કર્યું હતું. સેમિનારનો મુદ્દો શું હતો? સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટેન્શનનું મેનેજમેન્ટ. ચાલો કરીએ શરૂઆત. પોઈન્ટ્સ આપણને આપી દીધા છે. June 15, 2024. Yesterday, a seminar on stress management was held in the assembly hall of Smithy PBD Joshi High School. તમે કોઈ પણ સ્કૂલનું નામ લખી શકો છો. A stress management expert named Mr. Manish Kal was invited to conduct the seminar. Our principal introduced him and admired his expertise on the subject. First of all, Mr. Kal talked about the causes of rising stress. We told that hectic life in present day world is one of the major reasons for stress. He talked at length why students have stress. બરોબર છે. આગળ કહે છે, he pointed out that playing games on mobile phones, particularly for children, can make them stressful. Other reasons, he said, could be exam phobia, parents' pressure for higher scores, and so on. Then he suggested some exercises and talked about them in detail. He put stress on a coordination of mind, body, and emotions. He suggested to concentrate only on the one job at a time and stop overthinking. He suggested to carry out a self-hypothesis and screen exercises. He also suggested to anticipate success. He prescribed medicines as the most effective exercises to relieve stress. બરોબર? એકવાર જરાક ધ્યાનથી જોવો. આખે આખો અહેવાલ, આખે આખો રિપોર્ટ આપણા યુનિટ આધારે જ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણું જે યુનિટ છે ને એના આધારે જ વિદ્યાર્થી મિત્રો આખે આખો જે છે રિપોર્ટ તૈયાર કરેલો છે. બરોબર? આપણે શબ્દો બહારથી ગોતવા ન જવા પડે એમ. આપણા ઘરમાં ને ઘરમાં શબ્દો છે. આગળ શું કહે છે? He also demonstrated how we could supply more oxygen to our brain to drain out toxin with the technique of crown full. બરોબર?
Other ways that he suggested were to listen favorite music, watch fishes swimming in a fish tank, take a stroll in the nature and shake off negative thoughts from our mind. It was needed a very advantageous talk and seminar. We were greatly pleased and made up our minds to follow some of those techniques to get ourselves relieved of stress. At the end, our principal extended gratitude to him for sparing his valuable time for the school. Okay. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે અહીંયા આખો અહેવાલ પણ કમ્પ્લીટ કરી નાખ્યો. ચલો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ, પણ એની પહેલા એક ખાસ વાત તમારી માટે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની સૌથી મોટી સ્પોકન ઇંગ્લિશની બેચ પણ શરૂ કરવામાં આવી છે. જી હા વિદ્યાર્થી મિત્રો, હવે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જે છે અંગ્રેજી વિથ એક્સન્ટ એટલે કે વ્યવસ્થિત બોલી શકશે. એ માટે વિદ્યાર્થી મિત્રો આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ચાલુ કર્યો છે. તમારા લેવલ પ્રમાણેના કોર્સ છે. હા, બિગિનર, પ્રીમિયમ, એડવાન્સ તમારા લેવલ પ્રમાણેના કોર્સ છે. એકદમ બેઝિક થી શરૂઆત કરી છે. એકદમ બેઝિક. કેટલું બેઝિક ખબર છે? હાય, હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, આવા શબ્દો તમને બોલતા શીખવાડવાના છે. એકદમ પાયાથી શરૂઆત કરવાની છે. લાઈવ લેક્ચર્સ મળશે વિથ રેકોર્ડેડ, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, દરેક ટોપિકની પ્રેક્ટિસ કરવામાં આવશે. પીડીએફ મળશે સુપર ક્વોલિટીની, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ, એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે. વોટ્સએપ સપોર્ટ 24/7 તો ખરો જ, અને 8000 કરતાં વધારે વાક્યોની એક પીડીએફ આપવામાં આવશે કે જેના દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવા બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને છેલ્લું કામ કરવાનું છે હવે તમારે વોટ્સએપ ગ્રુપ. જી હા, તમારા માટે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. એમાં તમે જોડાય જાઓ, જેનાથી તમને ડે ટુ ડે અપડેટ જે આપવાની હોય ને એ મળી જાય. જો લિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને સેમ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 4 નો સેક્શન ઈ. મળીશું આવતીકાલે આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 5 ની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.